આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં વસાવા વર્સિસ વસાવા જંગ જામશે। ભાજપે 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે। જાહેર જીવનમાં અવારનવાર વ્યક્તિ માટે ઘર પરિવાર પાછળ ધ્યાન આપવું એ લગભગ શક્ય નથી હોતું, ત્યારે ભાજપના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાને પત્ની સહિત પરિવાર કેવી રીતે મદદ કરે છે, સાંભળીએ। પહેલેથી જ રાજકારણમાં છે, પહેલેથી જ અમે રાજકીય કારકિર્દી વધારતા આવ્યા છે અને સાથે જ રહું છું। દિલ્હી જાય એટલા જ અમે અલગ રહીએ છીએ, સવારે જાય સાંજે આવે, દરેક રીતે હું કાળજી પણ રાખું છું ખાવા પીવામાં, કારણ કે બહારનું જમતા નથી એટલે ઘરે જ ખાય છે। ઘરે જમે એટલે ઘરે રોટલો શાક એવું જ બનાવી આપીએ સાંજે પણ, અને એ રીતે કાળજી રાખવી પડે છે। અમને અમે જીતાડીશું, 100% મને વિશ્વાસ છે અને અમે પ્રચારમાં પણ હવે ફરીશું, દરેક ગામડે ગામડે ફરીએ છીએ, લોકોમાં જઈએ છીએ, લોકોના કામો સાંભળીએ છીએ, લોકોના પ્રશ્નો સાંભળીને આવીએ છીએ અને એમને પણ પછી પ્રશ્નો રજૂઆત કરીએ છીએ। મનસુખ વસાવા રાજપીપળા શહેરમાં રાજેન્દ્ર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે। સવારે 8 વાગે પૂજાપાઠ કરી મનસુખભાઈ ઘરેથી મત વિસ્તારમાં પ્રચાર માટે નીકળે છે। રાજકીય પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત રહેતા મનસુખભાઈની નાની મોટી તમામ બાબતોનું ધ્યાન તેમની પત્ની અને પરિવાર રાખે છે। 6 ટર્મથી જીત મેળવવા પાછળ પોતાની મહેનત સાથે પરિવારનો સહયોગ પણ એટલો જ હોવાનું મનસુખભાઈએ જણાવ્યું। ટર્મ જીતવાનો મને એક અનુભવ છે અને 6 ટર્મમાં દર વખતે મારે એક ટર્મમાં મને વધારો થતો ગયો છે, પ્લસ રહ્યો છે। ગયા વખતે 3.5 લાખ મતથી જીત્યો છે અને આ વખતે પણ મારા પરિવારજનો, મારા કાર્યકર્તાના અને જે અમારું સંગઠન જે છે એ સંગઠનના તાકાતથી આ સાતમી વખત પણ અમે 5 લાખ મતોથી જીતવાના છે, એ નિર્ધાર સાથે અમે કામ કરી રહ્યા છીએ। વર્ષોથી મારા પ્રચાર કાર્યની અંદર મારા પરિવારજનો, મારા ધર્મપત્ની, મારા બધા જ સ્નેહીજનો એ જ્યાં જ્યાં મારા સગા સંબંધીઓ હોય છે ત્યાં બધી જ રીતના એમની રીતના પહોંચી જાય છે અને મારા કાર્યકર્તાઓની સાથે પણ મળીને તાલમેલ સાથે રહીને આ બધા જ લોકો લોકસભા જીતવા માટે દર વખતે પ્રયત્ન કરે છે, એ જ રીતના આ વખતે પણ કરવાના છે।